પ્રેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન. અહીં તમને ધોરણ 1 થી 12 ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની PDF ફાઇલ તથા વિડિયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરીયલ પણ તૈયાર કરી શકો છો, એ પણ તદ્દન ફ્રી. તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું ધોરણ 12 ભૂગોળની અંદર હાર્દિક સ્વાગત છે. આપણે પહેલા વિભાગની અંદર ભૂગોળ અંગેની ચર્ચાઓ કરી. પાઠ બીજો આપણે શરૂ છે માનવ વસ્તી. અને માનવ વસ્તીની અંદર જ્યારે વાત થતી હોય ત્યારે વસ્તી એટલે શું, વસ્તીનું વિતરણ એટલે શું, સર્વાધિક વસ્તી ધરાવતા 4 પ્રદેશોને આપણે વાત થઈ ત્યાં સુધીની વાત હવે આપણે ફરી પાછા શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને બધા જ પ્રકારના વિડીયો તમને બધા વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા એ વિડીયો તમને મળતા રહે. હવે આજે આપણે જોવાનું છે વિશ્વમાં વસ્તી ગીચતાનું પ્રમાણ. આપણે 4 પ્રદેશોની વાત કરી મિત્રો, એમાં ભારતના સમાવેશ થઈ જાય છે. ભારત એ સર્વાધિક વસ્તી ધરાવતા પ્રદેશોની અંદર ગીચતાની અંદર ભારતનું નામ છે. આજે વાત કરીએ છીએ વસ્તીની ગીચતાનું પ્રમાણ, જેની અંદર જુદા જુદા વિભાગો પાડ્યા છે. 4 વિભાગની અંદર એને વર્ગીકૃત કર્યા છે. અને એમાં પહેલો છે વધુ વસ્તી ધરાવતા ગીચતા ધરાવતા પ્રદેશો કે જેની વસ્તી ગીચતા 100 થી વધારે છે તેવા. 100 એટલે શું કે 1 કિલોમીટરે પ્રત્યેક કિલોમીટરે 100 કરતાં વધારે વસ્તી વસવાટ કરે છે તેને આપણે વસ્તી ગીચતા એટલે શું એ પહેલા ભાગની અંદર આપણે સમજી ગયા, છતાં ફરી યાદ કરાવું છું કે દર ચોરસ કિલોમીટરે વસવાટ કરતી કુલ જનસંખ્યાને એના કુલ ક્ષેત્રફળ વડે ભાંગતા જે આંક આવે તેને વસ્તી ગીચતા કહેવામાં આવે છે. આ એક વાત. એટલે પહેલું 100 કરતાં વધારે પ્રદેશો છે એવા એ પ્રદેશોની આપણે વાત કરીએ તો એમાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે. અહીંયા જે મહત્વના દેશો છે એની યાદી મિત્રો મેં બનાવી છે. એક જાપાનનો અમુક ભાગ આવે છે, બેલ્જિયમ આવે છે, નેધરલેન્ડ આવે છે. એના વિસ્તારો છે કે જ્યાં 100 કરતાં વધારે વસ્તી ગીચતા ધરાવે છે આ પ્રદેશો. બીજી હવે ભારતના સંદર્ભમાં આપણે વાત કરીએ ને તો ભારતની અંદર નદીના મુખ ત્રિકોણ પ્રદેશો છે ને બધા જ સમાવેશ થાય છે. એમાં સતલુજના મુખ ત્રિકોણ પ્રદેશની વાત આવે, ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશની વાત આવે, બ્રહ્મપુત્રાનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે એ નદીઓનો સમાવેશ કરવામાં આવે છે. તો આ ભારતની અંદર 100 કરતાં વધારે વસ્તી ગીચતા એ પ્રદેશોની અંદર વસવાટ કરે છે. અને શા માટે મિત્રો આપણે જોયું કે નદી કિનારે છે હંમેશા માનવી એ વધારે રહેવા માટે ટેવાયેલા હોય છે. પ્રાચીન સમયથી જ આપણી સંસ્કૃતિની જ્યારે સર્જન થયું અથવા કોઈ પણ સંસ્કૃતિનો જ્યારે વિકાસ થાય છે ને તો હંમેશા એ નદી કિનારે થતો હોય છે અને નદીને કિનારે જ માનવ જીવન છે વિકાસ પામે છે. તો આ વાત થઈ 100 થી વધારે વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશોની ભારતના સંદર્ભમાં, વિશ્વના સંદર્ભમાં. બીજો છે મધ્યમ વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશો. મધ્યમ વસ્તી એટલે કેવી કે જ્યાં 50 થી લઈને 100 પ્રત્યેક કિલોમીટરે 50 વ્યક્તિથી લઈને 100 વ્યક્તિ સુધી વસવાટ કરતા હોય એવા પ્રદેશો વિશ્વ તરફ જોઈએ, પછી આપણે ભારત તરફ જોઈએ. તો એમાં છે ઉત્તર જાપાનનો પ્રદેશ આવે છે. મિત્રો જાપાન એટલે વસ્તી ગીચતાની અંદર એનો આપણે ટોપ 10 જે છે એની અંદર સમાવેશ થાય છે. ઉત્તર જાપાન, કોરિયા, મલેશિયા અને પાકિસ્તાનના અમુક ભાગોનો સમાવેશ એની અંદર. સિંધુ પ્રાંતનો પ્રદેશ જે છે પાકિસ્તાનની અંદર એની અંદર આ મધ્યમ વસ્તીના પ્રદેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે ભારતના સંદર્ભમાં આપણે વાત કરીએ તો 50 થી 100 સુધીની આપણે વાત થઈ. તો 50 થી 100 સુધી ભારતની અંદર ક્યાં તે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ અને માળવાનો ઉચ્ચ પ્રદેશ છે. આ 2 પ્રદેશો એવા છે કે જ્યાં મધ્યમ વસ્તી છે. એક દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ અને બીજો છે માળવાનો ઉચ્ચ પ્રદેશ. ભારતનો નકશો જોશો એટલે વિદ્યાર્થીઓ તમને સ્પષ્ટ એ સમજાશે કે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ કોને કહેવો અને માળવાનો ઉચ્ચ પ્રદેશ. તો એ બંનેની અંદર 50 થી 100 સુધીની વસ્તી ગીચતા એની અંદર જોવા મળે છે. આ વાત થઈ મધ્યમની. હવે આવે છે ત્રીજું કે ઓછી વસ્તી ધરાવતા પ્રદેશો. ઓછી વસ્તી ગીચતા વાળા પ્રદેશો કે જ્યાં 100 થી લઈને 49 છે. એની અંદર પાછા બીજા 2 પેટા પ્રકાર પડ્યા છે. એક 10 થી 49 અને એનાથી પણ ઓછી વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશો, એ 2 વિભાગ પડ્યા છે. તો ઓછી વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશો આપણે વિશ્વ તરફ જોઈએ તો વિશ્વની અંદર ચીનનો અમુક પશ્ચિમ વિસ્તાર છે. પશ્ચિમ વિસ્તાર જે ચીનનો છે ત્યાં વસ્તી ગીચતા સૌથી ઓછી છે. ત્યારબાદ ઈરાન અને સ્વીડન છે. એ સ્વીડન અને ઈરાનના જે પ્રદેશો છે તેની અંદર પણ વસ્તી ગીચતા એ સૌથી ઓછી જોવાય, એટલે કે જેની વસ્તી ગીચતા 10 થી 49 ની વચ્ચે છે આ પ્રદેશો. બરોબર.
હવે આપણે ભારતના સંદર્ભમાં વાત કરીએ તો વિદ્યાર્થીઓ તમને ખ્યાલ હોવો જોઈએ કે વસ્તી ગીચતા ક્યાં વધારે હોય અને ક્યાં ઓછી હોય એ તમે એના ભૌગોલિક ક્ષેત્રો ઉપરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ. મેદાની પ્રદેશોની અંદર વસ્તી ગીચતા વધારે હોય, નદી કિનારા હોય તો વસ્તી ગીચતા વધારે હોય, જંગલો હોય તો વસ્તી ગીચતા ઓછી હોય, પહાડી પ્રદેશો હોય તો વસ્તી ગીચતા ઓછી હોય, રણ વિસ્તાર હોય તો વસ્તી ગીચતા ઓછી હોય. તો હવે તમને ભારતના નકશાની અંદર જો તો તમને ખ્યાલ આવી જશે કે ભારતનો કયો પ્રદેશ એવો છે કે જ્યાં વસ્તી ગીચતા 10 થી 49 સુધીની છે. તો એની અંદર આપણે વાત કરીએ ને મિત્રો તો ખાસ પૂર્વોત્તર આપણે જે વિસ્તાર છે એટલે કે પહાડી આપણે 7 સિસ્ટર રાજ્ય જેને કહેવામાં આવ્યા છે, અરુણાચલ પ્રદેશ લ્યો, મેઘાલય લ્યો, ત્રિપુરા લ્યો, નાગાલેન્ડ લ્યો, મણિપુર લ્યો, આ બધાનો સમાવેશ, સિક્કિમ છે, એ બધા રાજ્યો એવા છે વિદ્યાર્થીઓ કે જ્યાં વસ્તી ગીચતા 10 થી લઈને 49 સુધીની, અને જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે, લડાખનો સમાવેશ થાય છે, અતિ ઓછી વસ્તી ધરાવતા પ્રદેશો એની અંદરનો સમાવેશ થયો છે. તો એ જ રીતે આપણે ગુજરાતના સંદર્ભમાં જો આ વાત કરવી હોય તો ગુજરાતની અંદર તમને ખ્યાલ આવી જોઈએ કે ગુજરાતની અંદર કયા વિસ્તારો એવા છે કે જ્યાં વસ્તી ગીચતા ખૂબ ઓછી છે. તો આપણે વાત આવશે કચ્છ. કચ્છ વિસ્તારનો જે રણ વિસ્તાર છે આખો, મિત્રો ભારતમાં સૌથી મોટામાં મોટો જિલ્લો કોઈ હોય ને વિસ્તારની દ્રષ્ટિએ તો એ કચ્છ જિલ્લો છે. અને કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ મોટો હોવાને કારણે ત્યાં વસ્તી ગીચતા સાવ ઓછી છે. બરોબર, આ વસ્તુ ખાસ યાદ રાખ. વિસ્તારમાં સૌથી મોટો પણ વસ્તી ગીચતા ઓછી. શા માટે ઓછી છે? તો રણ વિસ્તાર છે. રણ વિસ્તાર હોવાને નાતે ત્યાં વસ્તી ગીચતા ઓછી છે. બીજી વાત, આપણે રાજસ્થાનની અંદર એક મહામુરસ થર પાકરનું રણ આવેલું છે, અને થરના રણની અંદર પણ વસ્તી ગીચતા એ ઓછી જોવા મળે છે. એટલે આ રીતે આપણે એને સમજાવી શકાય કે અહીંયા વસ્તી ગીચતા ઓછી જોવા મળે. હવે મિત્રો સાવ ઓછી બે મુદ્દા તમને કહી દઉં, આગળ ચેપ્ટરની અંદર આવશે જ કે ભારતમાં સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશ ક્યાં અને સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશ ક્યાં. તો દિલ્હી રાજ્ય એવું, દિલ્હીની અંદર સૌથી વધારે 11,000 કરતાં વધારે વસ્તી ગીચતા છે, અને અરુણાચલ પ્રદેશ છે મિત્રો કે જેની અંદર સૌથી ઓછી વસ્તી ગીચતા છે જોવા મળે છે. હવે જમ્મુ કાશ્મીરના અમુક ભાગો એવા છે કે જ્યાં વસ્તી ગીચતા સૌથી ઓછી જોવા મળે છે. શું કામ? તો કે પહાડી વિસ્તારો હોય ત્યાં જીવન છે દુર્લભ હોય છે. દુર્લભ એટલે લોકો રહે છે એવું નથી, પરંતુ ત્યાં જે કૃષિ છે, ઉદ્યોગો છે, એટલે કે જે આર્થિક ઉપાર્જન જે થવું જોઈએ, આર્થિક પ્રવૃત્તિ થવી જોઈએ એ પુષ્કળ પ્રમાણની અંદર નથી થતી. એટલા માટે ત્યાં જીવન દુર્લભ છે, એટલે લોકોનું ત્યાં ઓછું હોવાનું માટે એવા પ્રદેશોને ઓછી વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. તો આ વાત થઈ મિત્રો 4 વિભાગની અંદર એને વર્ગીકૃત કર્યા છે. વધારે વસ્તી ધરાવતા પ્રદેશો 100 થી વધારે, મધ્યમ વસ્તી ધરાવતા 50 થી 100, અને ઓછી વસ્તી ધરાવતાની અંદર 2 પેટા વિભાગ 10 થી લઈ અને 49 સુધીના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિશ્વના સંદર્ભમાં અને ભારતના સંદર્ભમાં એને આપણે સમજવાનો પ્રયાસ કર્યો. હવે આપણે જોવાનું છે અગત્યનો મુદ્દો, વસ્તીનું કદ. નોટ કરજો, વસ્તીનું કદ કોને કહેવાય? તો વસ્તીનું કદ એટલે વસ્તીમાં થતા વધારો અથવા ઘટાડાને વસ્તીનું કદ કહેવામાં આવે છે. પ્રત્યેક દર વર્ષે અને દર 10 વર્ષે, અને બે રીતે ઓળખી શકાય આપણે. દર 10 વર્ષે વસ્તી ગણતરી હંમેશા દર 10 વર્ષે થાય છે, અને એને સેન્સસ કહે છે. સેન્સસનો એક લોગો છે તમારા ટેક્સ્ટ બુક્સની અંદર, જોઈ લીધો. દર 10 વર્ષે વસ્તી ગણતરી જે કરવામાં આવે છે તેને સેન્સસ કહે છે, અને સેન્સસને આધારે એ દર 10 વર્ષે વસ્તી ગણતરીના આંકડાઓ બહાર પડે અને એને આધારે એનું કદ નક્કી થાય કે વસ્તીમાં વધારો કે ઘટાડો થયો છે, એને આપણે વસ્તીનું કદ કહેવામાં આવે છે. દાખલા તરીકે ભારતની અંદર આપણે જોઈએ તો છેલ્લી વસ્તી ગણતરી ક્યારે થઈ વિદ્યાર્થીઓ? 2011 ની અંદર આપણે જોયું કે ભારતમાં છેલ્લે 2011 ની અંદર વસ્તી ગણતરી થઈ તો 121 કરોડની વસ્તી હતી. કેટલી હતી? 121 કરોડની વસ્તી. એ છેલ્લા 10 વર્ષ આપણે પાછળ જઈએ અને 2001 ની વાત કરવામાં આવે તો 2001 ની સાથેની સરખામણી કરો ને વિદ્યાર્થીઓ તો 18 કરોડનો વધારો થયો છે. 18 કરોડ કરતાનો વધારો એ વસ્તીની અંદર થયેલો છે છેલ્લા 10 વર્ષની અંદર. આપણી એક કહેવત છે કે દર વર્ષે ભારત દેશની અંદર 2 કરોડ જેટલી વસ્તીનો વધારો દર વર્ષે થાય છે. તમે વિચાર કરો, ઓસ્ટ્રેલિયા આખા ખંડની 2 કરોડની વસ્તી છે, એટલી વસ્તી એક જ વર્ષની અંદર ભારતની અંદર જન્મે છે. હવે આમાં વિકાસના ફળો સરકાર ગમે એટલા કરે તો એમ કઈ રીતે પહોંચી શકાય તમે વિચારી શકો છો મિત્રો. બરોબર છે? એટલે વસ્તી આ મુદ્દો એટલા માટે અહીં લીધો છે કે એક મોટામાં મોટી સમસ્યા એ વસ્તી છે. તો આપણે જો એક કદ, વસ્તીની અંદર થતો વધારો કે ઘટાડો, તેને વસ્તીનું કદ કહેવામાં આવે છે. મિત્રો ભારતની આપણે જો વાત કરીએ ને વિશ્વના સંદર્ભે તો વિસ્તારમાં આપણો 7મો નંબર છે. કેટલામો?
વિસ્તારની દ્રષ્ટિએ ક્ષેત્રફળની દ્રષ્ટિએ આપણે જોઈએ ને ભારતનો 7મો નંબર છે, પરંતુ વસ્તીની દ્રષ્ટિએ જોઈએ આપણે તો ભારતનો કેટલામો નંબર છે? બીજો નંબર. હવે એક છકડો રિક્ષા જતી હોય અને એની અંદર એની જે કેપેસિટી કરતાં વધારે પેસેન્જર ભરી લીધા હોય અને પછી છકડો રિક્ષા કોણ ચલાવે છે એ ખબર જ ન પડતી હોય, એટલા બધા પેસેન્જરો ટીંગાણા હોય એની ઉપર અને એ જતી હોય, એવું દ્રશ્ય ભારતની અંદર થયું છે. વિસ્તાર નાનો છે અને વસ્તીની ઉપર એટલી બધી જમાવ થયો છે કે એને ઉભરાય છે વસ્તી. એનું એક પોસ્ટર, સરસ મજાનું એક પોસ્ટર એક ગૂગલ ઉપર સર્ચ કરશો તમે, પોપ્યુલેશન, વસ્તી, તો વિશ્વ વસ્તી દિવસ જ્યારે ઉજવવામાં આવે છે ત્યારે આની ચર્ચા એની અંદર કરવામાં આવે કે વિસ્તાર નાનો છે પણ વસ્તી એટલી બધી છે કે વિશ્વની અંદર સર્વાધિક વસ્તી ધરાવતા દેશોમાં બીજો નંબર આવે છે. ચીન કરતાં આવનારી વસ્તીની અંદર થોડાક સમયની અંદર જ આપણે એનાથી આગળ નીકળી જવાના છે. તો એની પર કંટ્રોલ કરવા માટે સરકારે ઘણા બધા અટકાયતી પગલાં લીધા છે અને એ કરવું જરૂરી પણ છે, કારણ કે તો જ આપણે જે ડેવલપ કરવો છે, મહાસત્તા, આપણે વિકાસશીલ દેશોને આપણે વાત કરીએ, વિકસિત દેશોની વાત કરીએ, તો એના સંદર્ભમાં આપણે પહોંચવું હોય તો એના માટે આની ઉપર કંટ્રોલ લાવવો એ જરૂર છે. તો આટલી વિગત વિદ્યાર્થીઓ આ ચેપ્ટરની અંદર આપણે આ વિભાગની અંદર આપણે આ વિગતો સમજ્યા છે. વધારે આપણે જ્યારે મળશું ત્યારે વધારે મુદ્દાઓ અંગે ચર્ચા કરીશું. તો આટલી વિગત રાખીએ. આભાર, ધન્યવાદ.